બાળા જીએચસીએલ કંપનીનો સમર્થન કરવાવાળા એ કોણ છે કે જેઓ હવે કંપનીના વિરોધમાં ઉતર્યા છે તે જાણો. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી. 2 વર્ષ જેવો ગાળો થયો, જીએસસીએલ શબ્દ ભૂલાઈ ગયો હતો. ફરી પાછો આજે છેલ્લા 2 દિવસથી એક સપાટી પર આવેલો શબ્દ છે. શબ્દમાં જ એક હેવી કેમિકલ જે છે દેખાડવામાં આવે છે. ગુજરાત હેવી કેમિકલ કંપની જે છે આવા માંગે છે. ખૂબ મોટો વિરોધ થયો છે. આજે ફરી પાછું આવેદનપત્ર, શું છે આખી ઘટના? હું પહેલા તમારા પ્રશ્નનો જવાબ આપું તેના પહેલાં હું થોડી પૂર્વ ભૂમિકા કહું કે દુનિયાના મંચ ઉપરથી વિશ્વના મોટા મોટા નેતાઓ પર્યાવરણ માટે ચિંતા કરતા હોય છે, પ્રદૂષણ માટેની ચેતવણીઓ આપતા હોય છે, પણ એનો વાસ્તવિક અમલ ક્યાં થાય છે દુનિયા જાણે છે. જ્યારે કચ્છનું એક છેવાડાનું ગામ અને છેવાડાની પ્રજા, જેને અભણ કહેવામાં આવે છે, એ અભણ પ્રજા જ્યારે પોતાના પર્યાવરણ માટે અને પોતાના ભાવિ પેઢીને બચાવવા માટે મેદાને આવી છે, હું એમને વંદન કરું છું અને એમને હું બિરદાવું છું. સાથે સાથે આવી મોટી કંપની એક સામે અમારા નાનકડા ગામના લોકો, એ લોકોના અવાજ માટે મીડિયાએ આવો સમૂહ અમારી સાથે આવેલ છે, એટલે મીડિયાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. હવે ખાસ કરીને 2 વખત પબ્લિક હિયરિંગ રિજેક્ટ થયું એવો આ ઘટના પહેલી છે. અને બીજું, હિયરિંગ બપોરે પૂરી થઈ જતી હોય, જમીન છૂટા પડે, રાત્રે 9, 10 વાગ્યા સુધી આ હિયરિંગ ચાલી છે. આટલો બધો વિરોધ તેમ છતાં આ આગળ જે પ્રોસેસ થાય છે એને શું કહેશો? અમારી વાંધો જ ત્યાં છે કે જો તમે પબ્લિકનો અભિપ્રાય માંગો છો તો પહેલી વખતે તો તમને હિયરિંગ છોડીને ભાગવું પડ્યું. બીજી વખત પોલીસના સખત દબાવ હેઠળ લોખંડના તાર બાંધીને હિયરિંગ કર્યા છતાં પણ રાતના 11:30 વાગે ડેપ્યુટી કલેક્ટર તથા પ્રદૂષણ બોર્ડના અધિકારી ચાલ્યા જાય છે, કોઈ પૂર્ણતા જાહેર કરતા નથી. આવી પરિસ્થિતિ છતાં પણ અમને 3 વર્ષે લડવું પડે. મતલબ કે પબ્લિકની ભાવનાઓ સાથે આંખ મીચામણી કરવામાં આવે છે, પબ્લિકની ભાવનાને કંઈ સમજવામાં નથી આવતી. જે પોતાને ઠોકવું છે, અમારા અગાઉથી નારાયણભાઈએ વાત કરી એ રીતે આ કચ્છને ફક્ત કચરા પેટી નાખી દેવા વાતની વાત છે. જોખમીમાં જોખીમ દુનિયામાં ક્યાંય ઉદ્યોગો નથી ચાલતા, જ્યાં ચલાવવા નથી દેતા પોતાના લોકોના સ્વાસ્થ્ય સારું, પોતાની અમુક દુર્લભ વન્ય પ્રજાતિઓ બચાવવા માટે લોકો લડે છે. ત્યારે અમારી પાસે આટલું બધું હોવા છતાં ખોટા આ લોકો જે EIA રિપોર્ટ છે ખોટા બનાવી કરીને મનગણત અમે એના સામે ફોજદારી કરશું. જેણે આ રિપોર્ટ બનાવ્યો છે એની સામે અમે ફોજદારી કરશું કે તમે અમારા ગ્રાઉન્ડ ઉપરના રિપોર્ટો ખોટા કર્યા છે, ચેંડા કર્યા છે. એટલે આવી રીતે આખી મિલીભગત છે. ગમે તેને ગમે તે રીતે સાંભળવામાં નથી આવતો. લોકલ બોડીના જે ચૂંટાયેલા અધિકારીઓ છે, હું કોઈ આક્ષેપ નથી કરતો, પણ જ્યારે ફેવર કરે છે ત્યારે અમને દુઃખ લાગે છે કે તમે કચ્છી તરીકે અમારા ભેગા નથી ઊભા રહેતા. તમે તો ગાંધીનગર કે દિલ્હીએ બંગલા કરીને બેસી રહેશો. ધુમાડા તો અમારે અહીંયા ગ્રાઉન્ડના માણસોને સંભાળવા પડશે. ત્યારે તમારે પ્રજાના પ્રતિનિધિ તરીકે બીજા બધાને ઠોકર મારીને અમારા ભેગા રહેવું પડે. તેના બદલે કંપનીના સૂરમાં સૂર પોલાવે છે. એ અમારા માટે દુઃખદ ઘટના છે. આપ ગઈકાલે જ કીધું કે બિન રાજકીય લડત છે, તો શા માટે બધા જ પક્ષો એક સાથે આવી લડત માટે બહાર નથી આવતા? આ તો આપણો કચ્છનો દુર્ભાગ્ય છે ભાઈ. કચ્છમાં નકર હું આજે આખા કચ્છનો પ્રશ્ન કરું છું. તમારે મને મોકો મળ્યો છે ત્યારે તો આપને કહું છું, અને આપ લોકો બધા આનું કરો છો ત્યારે કચ્છમાં તમે કહો કે જેટલી ઉદ્યોગી આવી કેટલા કચ્છને શું ફાયદો થયો? કચ્છના ઉદ્યોગો સાથે બીજા માલમાલ થાય છે. કચ્છીઓ તો એની હાલત છે. આપણે કોઈ ડ્રગ્સમાં પકડાવશું, આપણે દારૂમાં પકડાવશું, આપણે નાના મોટા કૌભાંડોમાં પકડાવશું. આપણે ક્યાં ઉદ્યોગ છે? આપણા યુવાન માટે શું છે? એટલે કચ્છી નેતાઓમાં દમ નથી, હું કહું છું. એના માટે મેં 3 પક્ષ માટે કીધું છે. 3 કોંગ્રેસ વાળા કોછે નતા, આપ વાળા ઉસ્યા, ભાજપ વાળા ભાષતી કરી, એમને 5 જણા અસાંજેડા મોસ્યા. અંતિમ પ્રશ્ન વિજયભાઈ, અંતિમ પ્રશ્ન ખાસ કરીને જે નારાયણભાઈ વાત કરી કે તમને કંપનીનો વિરોધ છે કે હેઝાર્ડસ કંપનીનો વિરોધ છે? ખાસ કરીને અમારે જે પર્યાવરણ માટે નુકસાનકારક છે તમામ કંપનીઓને માટે અમારો વિરોધ છે. જે પર્યાવરણ માટે નુકસાન છે, હા, કચ્છના વિકાસ માટે અમારા પર્યાવરણને નુકસાન નહીં કરે, અમને પૂરો રેવન્યુ આપશે, અમારા છોકરાઓને નોકરી આપશે તો વેલકમ. બાકી અમે હવે ચલવી નહીં લઈએ. જે અમારા ભોગે પોતે તાગડધીના કરતા હોય, વિમાનોમાં ફરતા હોય, આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ કહેવાતા હોય, અને અમે કચ્છીઓ અહીંયા ધૂળ ચાટતા હોય, અમે નહીં ચલવા દઈએ. યુવાનોમાં જાગૃતિ લાવશું અને કહેશું કે કચ્છ માટે લડો, કચ્છની અસ્મિતા માટે લડો, અને કચ્છની ખુમારી હવે આપણે બતાવવી જ પડશે. અને નહીં બતાવીએ તો આ લોકો આપણને ખાઈ જશે. શું નામ છે તમારું? મારું નામ કરશન કેશવ ગઢવી. જી, ગામ કયું? ગામ પાંચોટિયા. અત્યારે જીએસસીએલ કંપની આવવાની છે, એનાથી કેટલું દૂર છે ગામ તમારું?
અમારો ગામ 3 કિલોમીટર છેટે છે પાંચોટી. હા, આ છેલ્લા લગભગ 3 વર્ષથી આનો વિરોધ ચાલે છે. તમને કેટલું નોલેજ છે ખરેખર કંપની આવી ત્યારે શું એ લોકોએ ચિત્રણ રજૂ કર્યું હતું, પછી આવ્યા પછી કેટલા એના આડઅસરના અત્યારે તમને ઇફેક્ટ દેખાવા મળી છે? કંપની પહેલા તો જ્યારે એના અધિકારીઓ આવ્યો ત્યારે પહેલા અમને જ મળ્યા હતા અને જમીન પણ ટોટલ લગભગ જમીન મેં કરી દીધી છે. પહેલા જ્યારે કંપનીવાળા અધિકારીઓ આવ્યા ત્યારે એવું કંઈ નુકસાનનું કંઈ બતાવતા નહોતા. પછી અમને જ્યારે GSCL કંપનીએ સૂત્રાપાડા અમને વિઝિટ માટે લઈ ગયા ત્યારે અમે આખી ટીમ ગઈ હતી, અમારી ગામની ને અમારા બાળાની ટીમ. ત્યારે જોયું તો બહુ નુકસાન ત્યાં હતું. પછી એ જોઈ કરીને પછી અમારું પોતાનું મન એમ થયું કે આપણે આપણા એરિયાને શું કામ બગાડીએ, એટલે પાછા અમે વિરોધમાં આવ્યા છીએ. તો ખાસ કરીને શા માટે વિરોધ? કારણ કે એક સમયે તમને ચિત્રણ દેખાણું કે રોજગારી મળશે, પણ ફાયદા કરતા નુકસાન વધારે દેખાણું. વિરોધ એટલા માટે કે જે અમારે જે પશુધન અહીંયા મેન તો અમારે ગૌધનનો મેન મોટો પ્રશ્ન છે, પશુધનનો. કારણ કે અમારે 4-5 ગામનો જે સીમાડો છે ને એ અહીંયા જ છે, જ્યાં કંપની આવે છે ત્યાં જ આ સીમાડો છે, તરિયાણ છે. બીજે ક્યાં તરિયાણ છે નહીં. એટલે અમારો મેન તો પશુધનનો બહુ નુકસાન થશે અને ખેતીમાં તો ભરપૂર નુકસાન થાય. એટલા માટે બધા ગ્રામજનોના સાથે રહીને અમે વિરોધમાં આવ્યા છીએ. કંપનીનો એક નિયમ હોય છે કે ભાગલા કરો અને રાજ કરો. શરૂઆતમાં મેં જોયું લોકસુનાવણીમાં તો એ પહેલી લોકસુનાવણીમાં પૂરેપૂરો વિરોધ, બીજી લોકસુનાવણીમાં ભાગ થઈ ગયા હતા. જમા પાસું અને ઉધાર પાસું કંપનીના ફેવરમાં હતા કે અગેન્સ્ટમાં હતા? તમે પણ એક સમયે જે છે ફેવરમાં ને અત્યારે વિરોધમાં, તો આ જાગૃતિ કઈ રીતે આવી? પહેલા જ્યારે આ તો શું કંપની બધા ગામમાં ભાગલા પાડે છે અને પરિવારોમાં પણ ભાગલા પાડી દે છે. અમે બધા પેલા સમર્થનમાં, પહેલી હિયરિંગમાં અમે બધા સમર્થનમાં હતા. પછી એ લોકોને જ્યારે વિરોધમાં અમારા સાથે બેઠા હતા એ બધા વિરોધમાં હતા. પછી એ લોકો કને ગઈ ને પછી અમારા બંનેમાં ભાગ પાડી નાખ્યા. હા, એટલે પછી બધા વિરોધમાં સમર્થનમાં આવ્યા અને પછી અમને વિરોધમાં જવું પડ્યું. એવું થયું. પહેલા અમને બધી ખબર પડી પર્યાવરણ માટે કેટલું નુકસાન છે. બધા જે પર્યાવરણના જે જાણકાર છે પછી બધા કને માહિતી લીધી તો બહુ નુકસાન કરે છે. એટલા માટે પછી હવે આ જે છે એ અડગ હશે કે ફરી પાછું પરિવર્તન આવશે? ના, એ એરિયા માટે તો અડગ શું, અમે બધી રીતે સક્ષમ છીએ, એવું નથી કઈ. બધી રીતે સક્ષમ અડગ જ છીએ અને કરીને બતાવશું, એવું છે. તો આ એક હુંકાર છે અને GSCL તમને એક શબ્દ હશે કે નથી ખપે, અને એવા સૂત્રો તમને ઘણા બધા જોવા મળ્યા છે. ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ અને આ મુદ્રાને જે સમગ્ર કંપની છે એને લઈને એક વિરોધ થયો છે. ત્યારે અન્ય એક અગ્રણી આવ્યા છે, એમની પાસે પણ આપણે વાત. મારું નામ ધીરજ શામજી ચોપડા, ગામ જનકપુર. જી પટેલ, જો આપણે ખેતી કરો છો? હા, ખેતી કરી છે. આ જે કંપની વિશે કેટલું જાણો છો? કંપની આમાં આવશે તો પ્રદૂષણની રીતે બહુ નુકસાન કરશે અને ખેતીવાડીને પણ બહુ નુકસાન કરશે, પશુપાલનને બધાને, તો વાતાવરણની રીતે માનવને પણ બહુ નુકસાન થશે. તો કચ્છમાં ખેતી અને પશુપાલન મુખ્ય છે, પ્રવાસન પણ અહીંયા જે છે માંડવી તાલુકામાં મુખ્ય છે. તો આ કંપનીથી ખેતી, પશુપાલન અને પ્રવાસનને કેટલું નુકસાન? એને તો ઘણું બહુ નુકસાન થશે, કારણ કે અત્યારે પ્રવાસની અંદર, માંડવીની અંદર, કચ્છની અંદર બધા માણસો આવે છે, તો એના હિસાબે બહુ ઘણું નુકસાન થશે. અને દરિયા કિનારો એક સમજી લો કે એક કુદરતી ગોડ ગિફ્ટ કહેવાય એ રીતનું છે, તો એના હિસાબે બહુ નુકસાન થશે. બિન રાજકીય લડત છે આ, કોઈ રાજકીય પક્ષ, પણ તેમ છતાં પણ અમુક જે છે એ પક્ષના લોકો આમાં સપોર્ટ નથી આપતા, એવો આક્ષેપ છે. શું કહેશો? બસ એ તો એના વિચાર એવા હશે, કારણ કે એ લોકોના જે લોકો એના જોડાયેલા છે એના હિસાબે એને સપોર્ટ આપવો જોઈએ. કારણ કે પ્રદૂષણના હિસાબે માનવની દ્રષ્ટિએ એ લોકોને અહીંયા કને વિસ્તારમાં સપોર્ટ આપવો જરૂરી છે. પ્રદૂષણ એવું નથી કે આ પક્ષને લાગુ પડશે ને બીજાને નહીં લાગે, પ્રદૂષણ બધાને પ્રદૂષણ બધાને લાગુ પડશે. આ કંપનીનો કેટલો વિરોધ છે તમારો? કંપનીનો અમારો 100% વિરોધ છે. ઘણા બધા લોકો છે ને મિત્રો, આપણે જેમ અગ્રણીના લીધે પણ આ કોમન મેનના ઇન્ટરવ્યુ લેવા છે કે જે એક રોજિંદુ જીવન જીવે છે. તમને જોયું છે. હા, તો ગોવિંદભાઈને પણ આ બધું આ શું કામ તમે લઈ છે કે લોકોને એક અંદરનો વાત શું છે, એક અગ્રણી જે છે એની રીતે વાત કરતા હોય છે, પણ આ કોમન મેનની વાત આપણે લેવી છે. કનર ગોવિંદાસ ગામ બાળા. તો શરૂઆતમાં કંપની પ્રત્યે તમારું વલણ શું હતું, પોઝિટિવ કે નેગેટિવ? એટલે સારું સંબંધ હતું. અત્યારે અમારા કૃષ્ણભાઈ છે ને બાળામાં જ્યારે જનતામાં જે કરશે એ બરોબર છે. બસ એટલું પૂરું થઈ ગયું. બહુ બોલતા ભાવતું નથી. કરશનભાઈ કરશે. કરશનભાઈ આજુબાજુ ધીરજભાઈ છે એ બોલશે, એ પ્રમાણે બધું થશે. નરસિંહભાઈ ચોપડા, જનકપુર, સરપંચ, બાળાની બાજુમાં આવે છે. 1 કિલોમીટર વોકિંગ ડિસ્ટન્સ. જ્યાં કંપની આવવાની છે એનાથી 1 કિલોમીટર. બહુ કંપની વિશે કેટલું જાણી તમે? સાહેબ, કંપની વિશે તો જે અત્યારે પ્રજામાં કંપની આવે છે એની આજુબાજુના ગામડાઓમાં જે રીતે ઉગ્ર
આંદોલનના સ્વરૂપે આ કંપનીનો વિરોધ જાય છે એવું હું વિચારું છું અને જાણું છું. ત્યાં સુધી આપના માધ્યમથી હું પ્રજાજનોને કહીશ કે આ કંપની આવે છે GSCL લિમિટેડ, જે ઝેર ઓગતી કંપની છે. અને આ કંપની જ્યારે અહીં એના પગરણ માંડ્યા ત્યારે અમને એવું હતું, અમે પણ એક સમયે આના થોડા ઘણા એના સમર્થનમાં હતા, પણ એની સ્ટ્રેટર્જી છે સરકાર સાથેની, એમની જે તંત્ર સાથે એને જે મિલીભગતથી જે સરકારી ગૌચર હોય, ખેડૂતોના રોડ રસ્તાઓ હોય, પાણીના વોકળા હોય, પશુધન માટેના ચરિયાણો, પશુધન માટેનો પાણી પીવાના જે સોર્સિસ છે એના ઉપર દબાણ કરી અને સરકાર સાથે બેસી અને આ કંપનીને એલોટ કરી દીધા છે. એટલે પ્રજાજનો આક્રોશથી અહીં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે. અને આખો બેલ્ટ છે, જનકપુર, બાડા, પાંચોટિયા, ભીસરા, ભાડા, આ નજીકના 15-17 ગામડાઓ છે. ત્યાં કંપની CSR ફંડ ચલાવે છે, ગાયોને ચરવા આપે છે. માણસોને રોજીરોટી નહીં આપી શકે. માણસો એમના રોજિંદા જીવનમાં ખેતી ઉપર નિર્ભર આ ગામડાઓ છે. નર્મદા મૈયા ભારતીય જનતા પાર્ટીની સરકાર કહો કે ગુજરાતની સરકાર કહો, એમના દ્વારા નર્મદા કેનાલ આવી ગઈ છે. નર્મદા કેનાલ આવી તો ખેતીની જીવતી રાખો ને આપ. ખેતી ક્યારે જીવશે? જો આ પ્રદૂષણ ઓગતી જે કંપની આવશે તો ખેતીને 100% નુકસાન થવાનું છે. અત્યારે પરપ્રાંતીય મધ્યપ્રદેશથી હોય, છત્તીસગઢથી હોય, રાજસ્થાનથી હોય, હરિયાણાથી કેટલા બધા મજૂરો એમના પેટ રડે છે કામ કરીને, કપાસ વીણતા હોય, દાડમનું કામ કરતા હોય. એટલે બહુ મોટો ખેતીનો વિસ્તાર છે, પશુપાલનનો. આ પ્રદૂષણ ઓગતી જે કંપની આવશે તો ખેતીને 100% નુકસાન થવાનું છે. અત્યારે પરપ્રાંતીય મધ્યપ્રદેશથી હોય, છત્તીસગઢથી હોય, રાજસ્થાનથી હોય, હરિયાણાથી કેટલા બધા મજૂરો એમના પેટ રડે છે કામ કરીને, કપાસ વીણતા હોય, દાડમનું કામ કરતા હોય. એટલે બહુ મોટો ખેતીનો વિસ્તાર છે, પશુપાલનનો વિસ્તાર છે. પશુપાલનમાં ઘણા બધા મિત્રો પશુપાલન ક્ષેત્રે કામ કરી રહ્યા છે. એ ઉદ્યોગ પણ પડી ભાંગશે. એટલે રોજીરોટી ન છીનવા જાય એ જવાબદારી સરકારની છે. જી, બહુ મહત્વનો પ્રશ્ન છે. તમે લોક સુનાવણીમાં સતત એક્ટિવ હતા ને, અત્યારે જે આ સરપંચ સાહેબે જે વાત કરી એ એક અલગ મુદ્દો આવે છે. તમારો જે મુદ્દો હતો EI રિપોર્ટ જે ખોટો બન્યો છે, એમાં મોરને નથી દેખાડવામાં આવ્યા, કાચબા નથી દેખાડવામાં, આવી બધી વિગતો થઈ છે, ઘણી બધી છેડછાડ કરવામાં આવી, રિપોર્ટ ખોટો છે, એવી એક આક્ષેપ હતો. અત્યારે એ વાત છે કે ગૌચર ઉપર ક્યાંક ને ક્યાંક વાત થઈ છે, દબાણની વાત, વોકડાની વાત આવી ગઈ, તો આ એક નવો ફણકો ફૂટ્યો છે. શું કહેશો? તમને ખબર હતી કે કંપની આ બધું પણ કરશે? જી સાહેબ, પ્રથમ તો આશાપુરા ન્યૂઝનો આભાર માનીશું અમે, કારણ કે કંપની જ્યારથી પગપસેરો કરી શરૂઆત થઈ ત્યારથી આશાપુરા ન્યૂઝ અમારા ભેગું છે. અને સત્યના જે સમાચારો છે, ખરેખર જે રિયાલિટી છે, એ આ એક ન્યૂઝ પહેલેથી બતાડે છે. અને અમે હંમેશા આશાપુરા ન્યૂઝને આ બાબતો માટે લાઈફ ટાઈમ માટે આભારી રહેશું. બીજું કે કંપનીના EI રિપોર્ટમાં તદ્દન જે અમારો ભૂગોળ છે, જે અમારો કલ્ચર છે, જે ઇકો સેન્સિટિવ આવું ઝોન છે, એ તો કોઈ જ વસ્તુ હાઇલાઇટ કરવામાં આવતી જ નથી. અમે જે તે અધિકારીઓને બધાને ધ્યાન દોર્યા હતા અને દરેક જણાને પ્રૂફ સહિત વિગતો બતાડી હતી. જે અમે વિગતો બતાડી હતી એ વિગતો ઉપર ખાલી 10% પણ જો મિનિસ્ટ્રી કામ કરે ને, ગવર્મેન્ટ કામ કરે ને, તોય પણ આ કંપનીને પરમિશન ન મળે. એટલી હદે જેને કહેવાય ને ખોટું કરવામાં આવ્યું હતું. અને હજી પણ જે કરવામાં આવી રહ્યું છે એ પણ બહુ જ ખોટું છે, અતિશય. માંડવી આખું પર્યટન માટે વિકાસ થાય એવો સારામાં સારો એક જે કચ્છનો એક જ ખૂણો સ્વચ્છ બચ્યો છે, એ જ ખૂણો વધ્યો છે, જે અમારો માંડવી તાલુકો. એમાં ખાસ કરીને બાળા આજુબાજુના વિસ્તાર, એના બીચ, એના દરિયા, આવી બધી સારી પ્રજાતિ જે બધી બચી છે, જે એન્ડેજર્ડ જાતિઓ અહીંયા વસે છે, પ્રાણી શાસ્ત્રની એવી બધી, એને બચાવવા માટે થઈને આ પ્રજા આટલી બધી કહી રહી છે, છતાં પણ કોઈ પણ જેને કહેવાય તંત્ર અમને આ બાબતે સાથ નથી આપતું. પ્રૂફ સહિત તો દઈએ છીએ કે આ વસ્તુ ખોટું થઈ રહી છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક ભીનું સંકળાયેલા રહ્યું છે એવું બધાને જણાય છે. ત્યારે જઈને આજે પ્રજામાં આપલો આક્રોશ ઉઠી નીકળ્યો છે. બીજું કે જે તે વખતે બાળામાં જે જ્યોતિ કરીને એક સંસ્થા આવી હતી, એ જ્યોતિ જે સંસ્થા આવી હતી, એ જે 200-300 એકર જમીન જે ઇક્વાયર કરવામાં આવી, જ્યોતિ સંસ્થાએ વૃક્ષોનો ઉછેર કરવા માટે લીધું હતું. ગવર્મેન્ટમાંથી વૃક્ષોનો ઉછેર કરી અને સારી એવી ગ્રીનરી ઊભી કરવા માટે એવા હેતુથી એને આપવામાં આવી હતી. પછી એ જમીન GHCL ને ડાયરેક્ટ ફાળવી દેવામાં આવી. તો એમાં જે જ્યોતિનો જે ટ્રસ્ટનું જે પરમિશન જોઈએ એવું કોઈ પરમિશન લેવામાં આવ્યું નથી. સીધી કલેક્ટરે જે તે અધિકારીએ ડાયરેક્ટ ફાળી દેવામાં આવી. તો એ કેટલી બધી હદે ખોટું કહેવાય કે જે આવી જે ગૌચરની જમીનો છે, જ્યાં ચરિયાણ થાય છે, ભલે ને સરકારી પડતર બોલતી હોય ઓન પેપર, પણ ત્યાં તો ગાયો જ ચરે છે, ગાયો આવી જમીનોમાં જ ચરે છે. એટલે જે બાળાની દક્ષિણ સાઈડનો વિસ્તાર છે, બાળા પાંચોટિયાનો પશ્ચિમ અને બાળાના દક્ષિણ સાઈડનો વિસ્તાર જ્યાં કંપની આવવાની છે, ત્યાં બધું બાળા આજુબાજુના 10 ગામોના પશુધન અહીંયા ચરે છે.
અને આ જમીનો જ્યોતિ કંપનીની છે. જ્યોતિ કંપનીનું કોઈ પરમિશન વગર ડાયરેક્ટ આડેધડ આવા કામો કરવામાં આવ્યા છે. એના ઉપરાંત ખેડૂતોને ખેતીએ જવાના રોડ રસ્તાઓ છે, એમાં જે વડીલો પાર્જિત જૂના અહીંયા બધા તળાવો આવેલા છે, પાણીના સ્ત્રોતો છે. તો આ એક કંપની આવવાથી પાણીના જે વહેણ છે કુદરતી એ પણ ડાયવર્ટ થશે. એના કારણે જીવજંતુઓ, ખેતી આધારિત જે નબતા જે પરપ્રાંતિયો છે, જે લોકલ લોકો જે છે ખેતી ઉપર, એ બધા નષ્ટ થાય એમ છે. તો પબ્લિક હિયરિંગ એટલે કરવામાં આવે છે કે લોકોને સાંભળવા, લોક સુનાવણી. તો અહીંયા પેલી હિયરિંગ તો થઈ નહીં, અને બીજી હિયરિંગ મને લાગે ગુજરાતનો ઇતિહાસ હશે કે રાત્રે 11 વાગ્યા સુધી જે છે હિયરિંગ પૂરી નથી થઈ. કલેક્ટર્સ, નાયબ કલેક્ટરશ્રી અને ખાસ કરીને જે છે એ આપણા જીપીસીબીના અધિકારી સ્ટેજ છોડી દીધું હતું. એવું એક લાઈવમાં પણ બધાએ જોયું છે. તો પછી પબ્લિક હિયરિંગનો મતલબ શું? જી સાહેબ, અમારા મતે તો કાંઈ પબ્લિક હિયરિંગનો મતલબ નથી. આટલી સુધી જે પણ ફોર્માલિટી થઈ આ કંપની માટે, અમને આવી રીતે આવેદન આપવાને આટલી બધી પબ્લિકને ભેગી કરીને આવવું પડે છે. આ બધી પબ્લિકનો રોષ ઠલવે છે, છતાં પણ ઉપર લેવલના કોઈ અધિકારી, કોઈ રાજકીય વર્ગ કે કોઈ વર્ગને કાંઈ પડી નથી, કોઈ સાંભળતું નથી. પબ્લિક હિયરિંગ ટોટલી દબંગાઈથી કરવામાં આવી. અમારા સવાલ જવાબોના પૂરતા સવાલ જવાબ ન કરવામાં. અમે 14 કલાક પબ્લિક હિયરિંગમાં સવાલ જવાબ કર્યા. એકે પ્રશ્નનો કોઈ પ્રત્યુત્તર જેને કહેવાય ને પોઝિટિવલી આવ્યો નહીં કે હા અમે આવી રીતે કરી દઈશું. માત્ર ને માત્ર ફોર્માલિટી પૂરતું જ આ બધું કરવામાં આવ્યું. જેવી રીતે એક ફોર્માલિટી કરવામાં આવે એવી રીતે પબ્લિક હિયરિંગની છાપામાં નોટિસ આવી. વધારે પડતી પહેલી પબ્લિક હિયરિંગમાં અમે આક્રોશ કર્યો તો પબ્લિક હિયરિંગ બંધ કરી દેવામાં આવી. એ લોકોને ખબર હતી કે આખી પ્રજામાં 20 ગામોમાં આક્રોશ છે, તો નેક્સ્ટ પબ્લિક હિયરિંગ બહુ બળજબરીથી કરવી પડશે. એના માટેના બધા તખ્તા ગોઠવવામાં આવ્યા. અમને એક પાંજરાની જેમ પૂરી દેવામાં આવ્યા. ગરમી બફારામાં 2 જણાને તો 108માં લઈ જવા પડે એવી અમારી હાલત કરી નાખી હતી. અને ટોટલ પબ્લિક હિયરિંગ અડધી વચ્ચેથી જે તે અધિકારીઓ આવ્યા હતા ઉઠીને હાલ્યા ગયા હતા. એટલે એ તો એક જાતની ફોર્માલિટી જ હતી. માત્ર સરકાર દેખાવા માટે ફોર્માલિટી જ કરે છે. અમારા ખ્યાલે જો એ ફોર્માલિટી જે કરતી હતી એના કદાચ 10% અમે પહેલા કીધું એ રીતે ખાલી 10% કામ કરે ને તોય પણ આ કંપનીને કોઈ પણ ભોગે અહીંયા મંજૂરી ન મળે. લોકો માટે, લોકો દ્વારા અને લોકો વડે ચાલતી વ્યવસ્થા એટલે કે લોકશાહી, અને એ લોકશાહીમાં લોકોનો અવાજ સાંભળવાનો અધિકાર અને રાઇટ્સ જે છે એ પ્રજાને હોય છે. અને એ જ અધિકાર આ પ્રજાને મળેલો, આ લોકોને મળેલો, સ્થાનિકોને, જેટલા ઇફેક્ટેડ વિલેજીસ છે ને. પણ પછી તેમ છતાં લોકશાહીના આ લોક સુનાવણીમાં કોઈ ફળશ્રુતિ ના આવી હોય એનો આક્રોશ આ ખાસ કરીને જોવા મળે છે. ને એવા જ સરપંચ જે છે અગ્રણી છે ભારુભાઈ ગઢવી, એમને મળશો ને પછી વિરામ લેશું કે ખાસ કરીને કઈ રીતે આક્રોશ છે. ભારુભાઈ, ખાસ કરીને આ વિસ્તાર છેલ્લા ઘણા સમયથી એક નજર ઉપર આવેલો છે અલગ અલગ મુદ્દાને લઈને. આજે જીએસએલનો મુદ્દો છે, ક્યાંક છે ગૌચરનો મુદ્દો છે. તો લોકપ્રતિનિધિ નબળા પડે છે કે લોકોનો અવાજ ક્યાંક જે છે એ ધીમો પડી ગયો છે? કે જે પ્રજાનો અવાજ છે ને એ ખરેખર અહીંયાના જે લોકલ ચૂંટેલ પ્રતિનિધિ છે એ લોકોને સાંભળવું જોઈએ કે પ્રજાએ એમના ઉપર વિશ્વાસ મૂકીને મત આપ્યા છે. જો એવી રીતે જો વિશ્વાસઘાત થશે કે કોઈ ગામની ગૌચર હાલી જશે, કોઈક ગામને આવી હેવી કેમિકલ કંપની નથી જોતી. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે માંડવીનો એક સુંદર મજાનો રમણીય દરિયા કિનારો આવેલો છે. તો એક બાજુ આપણે જોયું છે કે રાવલ બીચ આપણે વિકસાવી છે, આસારમાં બીચ વિકસાવી છે. એક બાજુ આપણે જો ઉદ્યોગને લાવશું તો બંનેનો કોમન સમાવેશ તો નથી થાય. તો આપણે જોયું છે કે મુન્દ્રાને કદાચ ઉદ્યોગ ક્ષેત્રે આપણે જાહેર કરેલું છે, તો મુન્દ્રામાં કદાચ ઉદ્યોગ જાય કે કોઈક જ્યાં પ્રજા વસવાટ ન કરતી હોય ત્યાં આવી કંપની જાય તો મારા મત મુજબ વધારે સારું રહેશે. અને માંડવીને પર્યટક ક્ષેત્રે ખૂબ વિકસાવવામાં આવે એવી અમારી પોતાની માંગણી છે. અને ખાસ તો કે સરકારશ્રીએ કચ્છ માટે નર્મદા કેનાલનો આટલો બધો ખર્ચો કરીને અહીં સુધી પહોંચાડ્યો છે. તો ખેડૂતોને ખરેખર સાચો વિકાસ એ જ કહેવાશે કે જે ખેડૂતોના ખેતરોમાં પાણી પહોંચશે અને બમણી ખેતી કરશે. બમણી ખેતીના કારણે આપણે જોઈ શકીએ છીએ ઘણી બધી આવક ઊભી થવાના સ્ત્રોત છે. ખૂબ સરસ વાત કરી કે કંપની જે છે એ હેઝાર્ડસ કંપની જે છે એનો ચોક્કસ વિરોધ કરવામાં આવશે. પ્રવાસન તરીકે જે છે આ જે વિસ્તાર જે છે વિકસિત થઈ રહ્યો છે. પ્રવાસન અને પ્રદૂષણ એ બે ક્યારે પણ એ સાથે ન રહી શકે, એનો સમન્વય ન થઈ શકે. તો ખૂબ આક્રોશ છે અને સરકાર માયબાપ છે એટલે પ્રજાનો અવાજ સાંભળવાની જે છે એમની ફરજ છે અને એનો અધિકાર પણ છે. તો ખાસ કરીને સરકાર આ અવાજને સાંભળે અને છેલ્લા 3 વર્ષથી જે એક અવાજ કરીને હવે અવાજ પણ એમનો જે છે એ દબાવવા માંડ્યો છે. પણ આક્રોશ એટલો જ છે. હજી અવાજ કદાચ જે છે ધીમો પડ્યો હોય કારણ કે હવે થાકી ગયા છે કે અમારો અવાજ હવે કેમ કાને નથી પડતો. પણ આ લડત અવિરત રહેશે એવું આજે ફરી પાછું આ 2024ના આ જતા જે છે મહિનામાં પણ અત્યારે એક આક્રોશ દેખાયો છે. ત્યારે આવનારા સમયમાં શું ચિત્રણ દેખાશે એ તો જોવું રહ્યું. પરેશ જોશી સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, માંડવી, કચ્છ, ગુજરાત. ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી. આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે.
જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. સમૂહ સાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે. સમૂહ સાદી ઇન્શાલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે. ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9687314318.